લોકસભા ચૂંટણી આચારસંહિતા હેતુ રંગોળા પાસે કાર્યરત નિરીક્ષણ કક્ષ દ્વારા વાહન તપાસ થઈ રહી છે। લોકસભા ચૂંટણી આચારસંહિતા હેતુ રંગોળા પાસે કાર્યરત નિરીક્ષક કક્ષ દ્વારા વાહન તપાસ થઈ રહ્યું છે। લોકસભા ચૂંટણી દરમિયાન આચારસંહિતાની અમલીવારી માટે તંત્ર દ્વારા ચુસ્ત કાર્યવાહી થતી રહી છે। ઉમરાળા તાલુકાના તંત્રવાહકો દ્વારા રંગોળા પાસે રાજકોટ ભાવનગર ધોરીમાર્ગ પર ખાસ ચોકી ઊભી કરીને નિયંત્રણ કક્ષ દ્વારા સંબંધિત તપાસ ચાલી રહી છે। ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્ર સાથે ઉમરાળા મામલતદાર શ્રી કચેરી સંબંધિત અધિકારીઓ અને પોલીસ તથા ગામ રક્ષક દળ દ્વારા અહીંથી પસાર થતા વાહનોની ચકાસણી કરી કોઈ ગેરકાયદેસર રોકડ, નશીલા પદાર્થો કે હથિયારો વગેરેના થતા પરિવહન સામે કાર્યવાહી કરી રહેલ છે। લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત 15 ભાવનગર સંસદીય વિભાગના દરેક મતદાર ઉમેદવારોના ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા માટે અને વિવિધ ટીમોની રચના કરવામાં આવેલ છે। આ અમારી ચેકપોસ્ટ રંગોળા ચેકપોસ્ટ એસએસટી ટીમ સ્ટેટિસ્ટિક સર્વેલન્સ ટીમ નંબર 4 રંગોળા ચોકડી ખાતે ફરજ નિભાવે છે અને આ વિસ્તારમાં અન્ય શંકાસ્પદ વસ્તુઓ, દારૂની હેરાફેરી, રોકડ રકમ તથા હથિયારોની હેરાફેરી પર ચુસ્ત રીતે દેખરેખ રાખવામાં આવે છે અને 3 શિફ્ટમાં પોલીસ સ્ટાફ, જીઆરડી તથા મામલતદાર કચેરીના કર્મચારીઓ ચુસ્તપણે તપાસ કરે છે અને પૂરી રીતે ચૂંટણી ખર્ચ અને આચારસંહિતાના ભંગની તપાસ કરવામાં આવે છે। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।